રાતી મિલવે આવી રે હારે આજ રાતો માં હે જો તારી મોરલા ટોકા કરે ये कोयल रानी कोरी रे तो मोर रात मां एक तारे मोरला टोका करे કોઈ દિવસનો સમય ન હોય બાંધો મધ્ય રાત્રિનો પોર પાને છે વીરા પોકરણગઢ જેવી ધીંગી ધરા પર ઝરમર ઝરમર ઝીણો ઝીણો મેહુલ્યો વરસે છે વીરા મેઘલી રાત પણ જામી છે આવા સમયની અંદર રાજ દરબારમાં રજપૂતાણી મિનળબાઈની બોલાવાનું કામ શું છે બાંધો કામ તો મારા મહારાજનું પડે છે હા વીરા પેલા તો તારા ઓળના લોને તને જાજી ખમાયું બાંધાવ ચુક ચુક જો વીરા તને જાજી ખમાયું બાંધવા ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મેં મારા નાથના મુખ ઉદાસ જોયા નથી સ્વામી તમે તો એક સવારના સૂર્યોદય થતાની સાથે આપણા પોકરણગઢમાં આપણા લોકોની ભયતની સંભાળું લેવા ગયા હતા રાજા સ્વામી નગરની પરત ફરતા તમારા મુખ પર કેમ આટલી ઉદાસી જણાય છે મારા નાથ એવા તો મારા કોઈ અપરાધ થયો સ્વામી તો મને સજા કરો સ્વામી પણ તમે અમને જોઈને અવળું ફરી ન ઉભા રહ્યો મારા નાથ ની માલિકો એવા તો કોને કડવા વેણ કીધા કપડા વેણ કીધા રાજન કે તમારી એક આંખમાં શ્રાવણની બીજી આંખમાં ભાદરવો વરસે એમ ઝીણા ઝીણા ઝરમર ઝરમર અશ્રુ પડી જાય છે ના લાવ પેલા તો મારે સ્વામીના ચરણમાં લાખ લાખ વંદન કરું બની શકે તો એના મનડા રીઝાવું ને અહીંયાનો બોજ હળવો કરું સ્વામી હારે આજ રાણી જય ખાઓ રાણી હારે આજ રાણી જોઈને રાજવીઓ મોડો એ ભૈરા જોઈને રાજવીઓ મોડો એ ભૈરા હારે આજ રાણી ના હે બોલાવ્યા રાજવી બોલતા એ સુરે થયો મારો અબરા સ્વામી રાણી ના હે બોલાવ્યા રાજવી બોલતા એ तो मेरे एक यादा स्वामी मार को बरोड़ कोड जा હા રાણી देव
સત્ય વાત છે રાજપૂતાણી એ હારે આજ નગરાની માટે નાથ બોનેઓ મોહાર કર્યા બોને દીધા ગોળવાવે સ્વામી નગરાની માટે નાથ બોનેઓ મોહાર કર્યા યાદે રાજન રે કહે ને રાણી માર સાંભળો ને આજ રાજન ને કહીને ઈના રાણી કોણ એ કરું મારા દિલની વાત રાજન રે કહે ને રાણી માર સાંભળો ને કુમાર દિલ રાણી વાત સ્વામી રાજન રે કહીને બોલે યાદે રાજને રહ્યો તો રાણી મેળા બોલતી રે હારે આજ બુકરાણ ગાઢની રૈયત સ્વામી આજ મેળવ્યાએ બોલે હે અજમલ વાજિયા કેવાય રાજને રહ્યો તો રાણી મેળા બોલતી રે મેળ્યા તો કુમારનાથ સ્વામી આપણી એ રૈયત પ્રાણનાથ મેળો લ્યાએ બોલે હિયા જે વાવણીએ જા તારે ખેડૂત પાછા રે વેડા હારે આજ બાપણીએ એ જ તારે ખેડૂત પાછા રે વડે એ સુકન મારા લીએ નહીં રાણી ગો યાણા લીએ જા તારે રબારી પાછા રે વેડા સુકની માટે રાયે જણાય સ્વામી બાપણીએ એ જ તારે ખેડૂત પાછા રે વડે એ પડ્યો મારે વાજ્યો અવતાર રાજને રહ્યો તો રાણી મેળા બોલતી રે બોલે સ્વામી બાસિયાના જોની વેડ પુકરાણ ગાઢની રહ્યા સ્વામી આજ મેળવ્યા એ બોલે સ્વામી આપ કહો છો કે વાવણી જતા ખેડૂત પાછા વળે છે રાજન રાણી એટલું નહીં મારા ના સ્વામી આપ કહો છો કે આનો લે તેડવા જતા રબારી પણ વટે માર્ગેથી આપની રથ સવારી જોઈ પાછું વળે રાજા સત્ય વાત છે રાજપૂતાણી પણ સ્વામી કોણ કહે છે પોકણગઢ ધરાના રાજા અને માતા મૃદે પાપી પેટે વાંચ્યા ના સ્વામી આપણી રેત કહે છે રાણી સ્વામી જુઓ તો ખરા જગદંબાના તેજને ઝાંખી પાડે ને સૂર્યના તેજને ઝાંખી પાડે એવી લાસા લક્ષ્મી બેનબા શકુના ત્રણ દીકરીઓ આપણા જ રજવાડા મારા મેરજપુર રાણી ત્રણ દીકરીઓ હોવા છતાં આપણો વાંચ્યો કઈ રીતે અવતાર પડ્યો કેવાય રાજન વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કેવાય રાજન કોઈ વાત સમજાતી નથી દરડાના ઉકેલ કરો રાજન મરડાના ઉકેલ કરો સ્વામી સાંભળો રાણી જે વાત કરો છો ને રાજપૂતાણી હા સ્વામી એ તો હું પણ જાણું છું રાણી કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરીઓ દરબાર ગઢની અંદર રમે છે રાણી પણ રાણી કદાચ એક વાત જાણતા નથી રાજપૂતાણી કહો સ્વામી કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રહેવાના નથી રાણી નોરીએ રાજન બાડો બોબડો લૂલો લંગડો એક પુત્ર હોત ને રાણી તો મારા ગયા પછી આ રાજગાદી ચલાવે તો રાણી નહીતર એક દિવસ આ રાજગાદીને મણમના તાળા લાગે છે રાણી મણમના તાળા લાગશે હા સ્વામી તમારી કેવી વાત સત્ય છે ને આ પોકણગઢના લોકોની રયતની કેવી વાત પણ સત્ય છે રજપૂત હા રાણી માટે સ્વામી કહેવતમાં કીધું દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતર ઉઠીને માફ કરવું પડે રાજા અને એથી વિશેષ તો સ્વામી આપ તો એક રાજવી છો રયતનું કોઈ દિવસ રાજવીને માઠું લગાડવાનું હોય નહીં રાજા સ્વામી રયતના મેળવીને માર આપણે સહન કરવો એ પણ એક રાજવીનો ધર્મ હોય છે રજપૂત એ પણ એક રાજવીનો ધર્મ હોય સ્વામી રાણી
આ તો પ્રજાનો પોકાર છે રાજપૂતાણી અને પોકાર મારાથી સહન ન થતો રાણી. રાણી જો તમે મને રજા આપતા હોય ને સતી તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાજપૂતાણી. સ્વામી એક મેળે લેના મારથી આપ કહો છો કે પોકરણગઢ જેવી ધીંગી ધરા જોડીને હું જંગલ ભટકવા વજાવ ના હા સ્વામી. રાજપૂતાણી. રાજા આપ આ પોકરણગઢ જેવી ધીંગી ધરા છોડીને જો શિવના તપમાં જશો તો આપણી ભોરડી પ્રજાની જનતાને કોણ કરશે રાજા? એટલું નહીં સ્વામી, હું પણ જાણું છું દીકરીએ તો કોઈના રાજ રહ્યા નથી ને જેને આપણે દીકરા સમાન માની એ દીકરી તો કાલે સવારના સૂરજનારાયણ ઉગે એટલે પોતપોતાના સાસરે વહી જાય ધણી. સત્ય વાત છે રાણી. અને સ્વામી કાયાના કલ્યાણ કરવા જવાની વિદાય તો જરૂર આપું, પણ આપણા જ આંગણિયામાં રમતી સગુણા 18 વર્ષના છોકમાં ઉંમરલાયક થઈ ગયા એની મને કે તમને જાણ નથી રાજા. હા રાજપૂતાણી. સ્વામી જવાની વિદાય જરૂર આપું. બેન સગુણાના લગ્ન પછી આપને હરખેથી વન વડાવશે. રાણી મીરબાઈ તમને કોલીને બોલે બંધાય રાજા, કોલીને બોલે બંધાય સ્વામી. હા, રાણી. તમે પણ મને એક જમણા હાથનું વચન આપો રાજપૂતાણી કે દીકરી સગુણાને સાસર વડાવ્યા બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર રાણી, આંખમાં આંસુ આવ્યા વગર રાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાજપૂતાણી. હા સ્વામી, કહેવતમાં કીધું છે કે પતિના સુખમાં સુખીને પતિના દુઃખમાં દુઃખી રહેવું એ ભારતની આર્ય નારીનો ધર્મ હોય છે રાજપૂત. માટે સ્વામી આ રાણી મીરાબાઈ તમને એક હાથ વચન આપે કે જ્યારે દીકરી સગુણા પ્રણવા આવે ત્યારે એને કોઈ જાતનું ઉણપ નહીં આવે તો સ્વામી બેનબા સગુણાના લગ્ન પછી આપને હરખેથી સોળે શણગાર સજીને પોકરણગઢના સીમાડા સુધી વડાવશે. આ રાણી મીરાબાઈ તમને કોલીને બોલે બંધાય રાજપૂત, કોલીને બોલે બંધાય છે ધણી. ભલે રાણી. વીરા કહો મહારાજ. રાજવંત ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. હે આજે પણ ધન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પણ ધન બોલાવે ગોરદેવ આવજો રે. એ રાજમાં ગળાલ વાળા કામ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. યાદ કર ધન બોલાવે પંડિત આવી હારે. આવ્યો વીરા રાજને દરબાર પર ધન બોલાવે ગુરુદેવ હારે. અરે વીરા પ્રધાન, કહો ગુરુદેવ. અત્યારે ભૂદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા કામ તો મારા મહારાજની પડ્યા છે. મહારાજ અજવલનો જેઠાવો મહારાજ અજવલના શરણોમાં ભૂદેવના પ્રણામ છે. કહો મહારાજ, અત્યારે આ ભૂદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ? આવો ભૂદેવ. જે માતાજી ભૂદેવ. જે માતાજી મહારાજ. હા ભૂદેવ. બોલાવાનું કારણ તો એટલું જ છે ભૂદેવ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. હા મહારાજ.